હેલો બચ્ચા લોકો, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરાધ્ય ક્લાસીસ CTM અમદાવાદ. ચલો દોસ્તો, આજે આપણે ગતિના નિયમો, ભાઈ ગતિના નિયમો ન્યૂટન ઉપર આવવાના છીએ. આપણે પહેલાં એરિસ્ટોટલ પર આવ્યા. એરિસ્ટોટલનો કંઈક ભ્રમ હતો, ભૂલ ભરેલી માન્યતાઓ હતી, એમનો ભ્રમ હતો. એ ભ્રમ લાસ્ટ લેક્ચરમાં આપણે દૂર કર્યો અને છેલ્લે એવું સાબિત થયું કે પાર્ટિકલનો એટલે કે કોઈ પદાર્થનો એવું ગુણધર્મ નથી, સ્વભાવ ના હોય કે સ્થિર થઈ જવું. એ તો બિચારો ગરીબ ઘર્ષણ બળના કારણે સ્થિર થાય છે. તો આવું બધું ગેલિલિયોએ ચર્ચા કરી. ક્યારે ખબર છે? 1564 થી કંઈક 1642 સમથિંગ. પ્લીઝ વર્ષમાં ક્યાંક ભૂલ થાય તો માફી ચાહું છું. 1500ની સદીની વાત છે. એટલે કે એરિસ્ટોટલના 2000 વર્ષ પછી કોઈ ફેમસ એવા સાયન્ટિસ્ટ આવ્યા કે જેમણે એરિસ્ટોટલના ભ્રમને દૂર કર્યા. હે ને? એમણે જ કહ્યું કે ભાઈ એવું ના હોય, સ્વભાવ ના હોય પદાર્થનો સ્થિર થવાનો, એ તો ઘર્ષણ બળના કારણે પદાર્થ સ્થિર થાય છે. તો એમણે કંઈક એક્સપેરિમેન્ટ બી લીધા સારા જે આપણે નોંધ કરીએ છીએ. ચાલો, તો ગેલિલિયોના એક્સપેરિમેન્ટ એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતાઓને સુધારવા માટેના. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. તો પ્રયોગ નંબર 1. હો 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 હો. ચલો ભાઈ, નવરાત્રિ આવી રહી છે બાળકો. તો શું કરવાનું? કંઈ નહીં સાહેબ, ગરબા રમવાનું. ચાલો, ગેલિલિયોએ પહેલું એક બોલને ઉપરથી મુક્ત કરાવ્યો. ઝુપાકો. તો એમણે શું જોયું ખબર છે? પદાર્થની ઝડપ વધે, વેગ ઝડપ જે કહેવું હોય. પછી એમણે એક આવો ઇન્ક્લાઇન પ્લેન લીધું, એટલે કે ઢાળવાળી સપાટી લીધી. દોસ્તો, આ ઇંગ્લિશમાં જે શબ્દો બોલી રહ્યો છું ને, ઇન્ક્લાઇન પ્લેન, હા, ઢાળવાળું સમતલ, આ બધું યાદ રાખવાનું દોસ્તો. તમારે જેડબલીમાં કામે આવશે, HC1માં સોલ્વ કરશો ત્યારે. હો બેટા? હા, ચાલો ઠીક છે. સો ઇન્ક્લાઇન પ્લેન મતલબ ઢાળવાળી સપાટી. ઓકે, એની ઉપરથી એમણે શું કર્યું? નીચેથી કોઈ બોલને ઉપર ફેંક્યો. તો શું જોયું? નોંધ્યું કે ઝડપ ઘટે છે. ડન ને? તો પહેલાં જ એક્સપેરિમેન્ટમાં છે ને ગેલિલિયોએ સાબિત કરી દીધું હતું કે ભાઈ કોઈ બાહ્ય બળ જરૂરી નથી પદાર્થને ગતિમાં રાખવા માટે. કારણ હું જો ઉપરથી ખાલી પદાર્થને છોડી દઉં ને, બળ નથી લગાડતો, ખાલી મુક્ત કરી દઉં ને, તો બોલો ઝુપ, સ્પીડ વધી કે ના વધી? તો પછી ક્યાં બાહ્ય બળ આપ્યું તમે? બોલો. તો એ ટાઈમે આવું બધું કંઈક ચર્ચાઓમાં ચાલતું હતું. આ ખાલી એક્સપેરિમેન્ટ્સ છે. તમારે એક્સપેરિમેન્ટ પરથી શું એમણે સાબિત કર્યું એ જોવાનું છે. કેમ, શું, એ બધું આગળ તમને ચર્ચાઓમાં જાણીશું. ચાલો, હવે એમણે કીધું કે આવું ઢાળવાળી સપાટીમાં નીચે નાખું છું તો ઝડપ વધે છે, ઉપર નાખું છું તો ઝડપ ઘટે છે. તો આઈડિયો એવો આવે છે કે આવું કંઈક કરું તો ઝડપ અચળ રહેશે. પણ ચાલો, લોચા વાગી ગયા. એમને એવું લાગ્યું કે આ ઢાળવાળામાં ઝડપ વધી અને આમ ફેંકું ઝડપ ઘટે છે. તો વચ્ચેની સ્થિતિ લઉં ને આમ સીધી, તો કદાચ ઝડપ વધે બી નહીં, ઘટે બી નહીં, અચળ રહે. આવું એક લોજિક થાય કે ના થાય? ક્લિયર? તો એમણે એવું કર્યું કે આવી સપાટી લીધી, ઘર્ષણવાળી સપાટી લીધી. ઘર્ષણવાળી હોય તો આવું કરવાનું, એટલે ઘર્ષણવાળી. ડન છે? ઓકે. તો પછી એમણે કહ્યું ચલો એક આઈડિયા દોડાઈએ. વચગાળાની સ્થિતિ લીધી, એમણે કહ્યું કે ઘર્ષણ રહિત સપાટી લઉં, એટલે કે લપસણી સપાટી લઉં, ચીકણી સપાટી લઉં, કે જ્યાં બિલકુલ ઘર્ષણ ના હોય. તો કે મારા હિસાબે પદાર્થ 10ની સ્પીડે જઈ રહ્યો છે ને, છેક 10ની સ્પીડે જ જશે, છેક સુધી. પણ તમે જાણો છો દોસ્તો કે સંપૂર્ણ 100% ઘર્ષણ, ફ્રિક્શન લેસ સરફેસ કહેવાય સપાટી, શક્ય નથી. એટલે પાર્ટિકલ 40ની સ્પીડ સુધી છેક, 10 છે તો અહીંયા 10 લો. હા, તો 10ની સ્પીડે છે તો છેક સુધી કંઈ 10ની સ્પીડે દોડવાનું નથી. આ બધા એક્સપેરિમેન્ટ નાના લીધા સમજાવવા માટે. બીજો બહુ મોટો પ્રયોગ ફેમસ થયો એમનો, તો આ હતો પ્રયોગ નંબર 2. ઓકે, ચાલો
પ્રયોગ 2 છે. પ્રયોગ 2 માં થોડીક આકૃતિઓ બનાવવી પડશે. તારા ભગના થાજર રોકજે, તારી ગેડીએ માળ રોકજે, ને માડી બાજી માંગજે ખાલી રાત રે. એક જ બેટા. ઓકે, થોડું આગું પાછું કે આપણે બોડા પેન્ટર નથી. હા, પણ બંનેના સ્લોપ સરખા છે એ રીતે તમે માઇન્ડમાં લેજો. અને આ સ્લોપની, આ ઢાળની હાઇટ h છે, અહીંથી ને આ ઢાળની હાઇટ h છે, તો સામે જે ઢાળ છે એની બી હાઇટ કેટલી છે? h છે. ચલો, તો એમણે પહેલો એક્સપેરિમેન્ટ કર્યો આની ઉપર કે એક બોલને અહીંથી આ ઊંચાઈથી ફેંકવામાં આવે છે, તો બોલ શું થશે ભાઈ? સેમ આ હાઈટ પર અહીંયા ઉપર આવશે. ચલો ભાઈ, એમનો પહેલો એક્સપેરિમેન્ટ જીવનમાં મસ્ત મજાનો. બોલો શું થશે? જો બંને ઢાળ સમાન હોય તો પદાર્થ સમાન ઊંચાઈ પ્રાપ્ત કરે. બરાબર છે, ઠીક છે. હવે એમણે કીધું કે ભાઈ આ બે ઢાળ છે, આમ અને આમ. ભાઈ એક આમ હતો અને એક આમ હતું. આ ઉતરતો ઢાળ, આ ચડતો ઢાળ. હવે એમને માઇન્ડમાં એવું આવ્યું, એક્સપેરિમેન્ટ કરીએ કે આ જે ઢાળ છે ને એને થોડોક આમ કરી દો, આ જે ઢાળ છે એને થોડોક આમ કરી દો, આમ થોડોક ઢાળ નીચો કરી દો. તો એવું જ કંઈક એમણે કર્યું. હું અલગ અલગ આકૃતિઓ નથી દોરતો, એકમાં તમને બધું સમજાવું છું તો મજા આવશે. આ ઢાળ તો સ્લોપ ઢાળ તો એટલો જ, બીજા ઢાળને જે સહેજ જો આમ હતું ને ઢાળને આમ કરી દીધો, એની બી હાઇટ તો કેટલી છે? h જ છે દોસ્તો. હવે એમણે શું જોયું કે અહીંથી બોલ ફેંક્યો. હવે આ અલગ અલગ આકૃતિઓ નથી દોરવી દોસ્તો, એ હવે આ રસ્તો છે. સેમ. હાય સેમ. તો બીજો ઢાળ એમણે શું કર્યું? થોડો નાનો રાખ્યો સરખામણીમાં. તો પદાર્થ, બે વાતો થઈ. સમાન ઊંચાઈ પર તો જાય જ છે, કોઈ ઇશ્યુ નથી. છે અહીંથી છોડ્યો ને તો આ જ હાઈટે જવાનો છે બિલકુલ, પરંતુ વધારે અંતર કાપે છે. બિલકુલ દોસ્તો, કાપશે જ, કારણ કે ઢાળ ઘટી ગયો છે. આ બધી એક્સપેરિમેન્ટ છે, ખાલી કન્ક્લુઝન એમણે શું જોયું એ જે લખવાનું છે, કેમ થયું, શું થયું, બધું ચેપ્ટર જેમ ચાલશે એમ તમને ખબર પડશે. હવે કીધું હજી કે ઢાળ ઘટાડો, તો આ ઢાળ તો ઓકે જ છે. હવે આ જે ઢાળ હતો ને હજી એને ઘટાડી દો, તો એમણે શું જોયું? સેમ હાઈટ તો સેમ જ છે હો દોસ્તો, હાઈટ તો સેમ છે. તો એમણે આ ત્રીજા વાળામાં શું જોયું? બીજો ઢાળ હજી થોડો નાનો રાખીએ, હજી ઢાળ ઘટાડી દઉં, તો પદાર્થ બે વસ્તુઓ થાય, સમાન ઊંચાઈ જ પ્રાપ્ત કરે. ફિક્સ છે. બોલ અહીંથી ફેંક્યો તો એ જ હાઈટ ઉપર આવ્યો. એમને એક્સપેરિમેન્ટ કર્યો હતો, ડન છે. પરંતુ પહેલાં જો આટલું અંતર કાપ્યું, થોડુંક વધારે અંતર કાપ્યું, હજી વધારે અંતર કાપશે, હજી વધારે અંતર કાપે છે. પહેલાંની સરખામણીમાં બીજી વારમાં વધારે અંતર કાપે છે, આની સરખામણીમાં આ વધારે અંતર કાપે છે. તો એમને એક આઈડિયા આવ્યો કે આ ઢાળના ચક્કર છોડો યાર, આમ હતું. એમણે એક કામ કરો કે આવું સમક્ષિતિજ સપાટી લઈ લઉં. તો આ ઢાળ તો છે જ, અને આ સમક્ષિતિજ સપાટી લઈ લઉં તો આ ઢાળ તો છે જ. તો શું થશે? એ બોલ આવ્યો, ઝૂમ આ રીતે જશે. તો શું થાય છે જોઈએ. તો એમનું એવું કહેવું હતું કે બોલ ધારો કે 40ની સ્પીડે દોડ્યો, તો એમને એવું કીધું કે 40ની સ્પીડથી જતો જ રહેશે, બસ અનંત સુધી 40ની સ્પીડથી જયા જ કરશે.
તો આમાં દોસ્તો એમને થોડા લોચા વાગ્યા ચોથા કેસમાં કે બીજો ઢાળ શૂન્ય કરી દો તો પદાર્થ શું કરશે? અચળ વેગથી, હા એટલે નિયમિત ગતિથી, આવું એમણે કહ્યું દોસ્તો, બિલકુલ આવું કહ્યું. એમણે એવું કહ્યું હતું જોડે કે ઘર્ષણ રહિત સપાટી હોય ને તો, ફ્રિક્શન લેસ સરફેસ હોય, લીસી સપાટી હોય ને તો. ભાઈ લીસી સપાટી હોય પણ તમને ખબર છે રોજિંદા જીવનમાં ડેલી લાઈફમાં લીસી સપાટી 100% લીસી સપાટી શક્ય જ નથી, ઘર્ષણ રહિત સપાટી શક્ય જ નથી. એટલે પદાર્થ તો આગળ જઈને ઊભો રહી જ જશે, પદાર્થ આગળ ઊભો જઈને ઊભો જ રહેશે દોસ્તો. તો વાત સમજો, આ બધા એક્સપેરિમેન્ટ 4 એક્સપેરિમેન્ટ છે જો, ઝુપાક 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 ઝુપાક, આ બધાનું મને દોસ્તો નિષ્કર્ષ તારણ શું નીકળ્યું? તારણ એ જ છે કે બધું માઇન્ડમાં એવું કે ઘર્ષણ બળ ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ બળ ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ બળ ગતિનો વિરોધ કરતું હોય દોસ્તો તો ખરેખર તમે જે બાહ્ય બળ લગાડો છો ને, માટે બાહ્ય બળ માટે આ ઘર્ષણ બળને સંતુલિત કરવા માટે અથવા તો ઘર્ષણ બળનો વિરોધ કરવા માટે અથવા સારો શબ્દ છે આ ઘર્ષણ બળને મારવા માટે અથવા તો ઘર્ષણ બળને પતાવી દેવા માટે, ઘર્ષણ બળનો વિરોધ કરવા માટે દેખાય છે બાળકોને, બાહ્ય બળ આપવું પડે છે. ડન છે? ના કે નિયમિત ગતિ ચાલુ રાખવા માટે નહીં. શેની માટે બાહ્ય બળ આપતા રહેવું પડે છે? બોલો બોલો ફટાફટ. હા, શેની માટે? ઘર્ષણ બળનો વિરોધ કરવા માટે બાહ્ય બળ આપતા રહેવું પડે છે, ના કે નિયમિત ગતિ ચાલુ રાખવા માટે. ડન છે? તો આ રીતે દોસ્તો ગેલિલિયો ગેલિલીએ બહુ જ સરસ એક્સપેરિમેન્ટ આપ્યા હતા અને ત્યારે લોકોને માઇન્ડમાં આવ્યું કે હા ભાઈ, ઘર્ષણ બળ જવાબદાર છે સ્થિર થવા માટે, પદાર્થનો સ્વભાવ નથી સ્થિર થઈ જવું. ડન છે બેટા? ચલો, પાર્ટ 3 પતી ગયો છે. હવે નેક્સ્ટ વિડીયોમાં સખત લેવલનું જડત્વવાળો ટોપિક લઈને આવીશું. ત્યાં સુધી જલસા કરો. અને હા, વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો ભાઈબંધોને. એના સારા સારા વિડીયોઝ દોસ્તો બહુ જ સખત છે. પ્લેલિસ્ટ આખી ચેપ્ટર 3ની આખી પ્લેલિસ્ટ બનાવી છે, હે ને? તમારું ચેપ્ટર 3 છે ને, એક હતી ગતિ, સુરેખ પથ પર ગતિ. તો એ દોસ્તો આખી પ્લેલિસ્ટ છે. તમે એ એનસીઈઆરટી ટેક્સ્ટબુકની પ્લેલિસ્ટ બનાવી છે, પણ તમારા JEEના બધા કોન્સેપ્ટ અંદર આવી જશે. બોલો, JEEના કોન્સેપ્ટની જરૂર નહીં પડે, હે ને? ચલો, થેન્ક યુ વેરી મચ, બાય બાય.